10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન। ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકાશ વિશેની માહિતી મેળવી ચૂક્યા છીએ। ધોરણ 8 અને ધોરણ 9 ની અંદર પ્રાથમિક માહિતી મેળવી હતી। તેમાં સમતલ સપાટી એટલે કે સમતલ અરીસા પર અને ખરબચડી સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે કયા પ્રકારનું પરાવર્તન મળે છે તેના વિશે આપણે પ્રાથમિક ખ્યાલ મેળવ્યો હતો। પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનથી થતી ઘટનાઓ વિશે કદાચ ખ્યાલ મેળવ્યો હતો। તો અહીંયા આકૃતિમાં ફોટોમાં જોઈ શકાય છે તે રીતે મેઘધનુષ એ પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની ઘટનાને કારણે બને છે। આ મેઘધનુષ કયા સમયે એટલે કે સૂર્યોદય સમયે કઈ દિશામાં અને સૂર્યાસ્ત સમયે કઈ દિશામાં દેખાય એ પણ આપણે જાણીએ છીએ। તો નીચે કોમેન્ટની અંદર જણાવશો કે સવારની સમયમાં જો મેઘધનુષ થાય તો તે કઈ દિશામાં હોય અને સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત સમયે હોય તો મેઘધનુષ કઈ દિશામાં હોય। ત્યારબાદ તારાઓનું ટમટમવું તે પણ એક પ્રકાશના વક્રીભવનની જ ઘટના છે। મૃગજળ તે પણ પ્રકાશના વક્રીભવનની ઘટના છે। તો તેનાથી થોડુંક આગળ એટલે કે અરીસા સમતલ નહીં વક્રીય અરીસા અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા તેમજ અંતર્ગોળ કાચ અને બહિર્ગોળ કાચ એટલે કે લેન્સ દ્વારા થતા પ્રકાશના પરાવર્તન અને વક્રીભવન વિશે આ પ્રકરણની અંદર માહિતી મેળવીશું। ત્યારબાદ કેટલાક સૂત્રોની તારવણી પણ કરીશું કે જે પરીક્ષાની અંદર અગત્યના બની જાય છે। સૌપ્રથમ પ્રકાશનું પરાવર્તન। અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈએ તો પરાવર્તન એટલે શું? પરાવર્તન એટલે કોઈ વસ્તુને અડીને પાછું ફરવું। આકૃતિ પ્રમાણે એક સમતલ અરીસામાં P બિંદુએ એક કિરણ આપાત થાય છે અને તે જ બિંદુથી આપાત થઈને તે પરાવર્તિત પામે છે। હવે આકૃતિમાં દર્શાવ્યું છે તે પ્રમાણે એક લંબ દોરેલો છે। હવે લંબ એટલે શું? તો અરીસાની સપાટીને જ લંબ દોર્યો છે આપણે। અરીસાની જે સપાટી છે એને લંબ દોર્યો છે। હવે આ એક લંબ આપાત કિરણે લંબ સાથે જે ખૂણો બનાવ્યો તે કહીશું આપાત કોણ અને પરાવર્તિત કિરણે લંબ સાથે જે ખૂણો બનાવ્યો તેને પરાવર્તન કોણ કહીશું। તો પ્રકાશનું પરાવર્તન સ્પષ્ટ થયું। વ્યાખ્યા: કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। કોઈ પણ શું હતું? કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા એટલે કે આ વસ્તુ છે અરીસો એના ઉપર પ્રકાશનું કિરણ આપાત કરતા તે વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને એટલે કે આ સમતલ અરીસો છે તેના ઉપર આ પ્રકાશનું કિરણ આપાત કર્યું અને તે વસ્તુની સપાટી પરથી પાછું વળ્યું તો આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। વ્યાખ્યા અગત્યની બની જાય છે 1 માર્કમાં। કોઈ પણ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। ટૂંકમાં યાદ રાખો મિત્રો, સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટના ક્યારે બને? પ્રકાશ આપાત થાય તો જ બને। એટલે પ્રકાશ આપાત થતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે। પ્રકાશના પરિવર્તનના 2 પ્રકાર છે તે આપણે આગળ ભણી ગયા છીએ। એક નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન। નિયમિત પરાવર્તન એટલે શું? જો સમતલ સપાટી નિયમિત હોય એટલે કે સમતલ હોય અને અનિયમિત એટલે અસમતલ મતલબ કે ખરબચડી હોય। આકૃતિમાં તમે જોઈ શકો છો આ ખરબચડી સપાટી છે અને આ સમતલ સપાટી છે। તો પ્રકાશના પરાવર્તનના 2 પ્રકાર છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન। ત્યારબાદ આગળ આપણે પરાવર્તનના નિયમો ભણીશું। એ આગળ ભણી ગયા છીએ તો એનું રિવિઝન થઈ જશે। આપણે આગળ આકૃતિમાં જોયું આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહીશું? સપાટીને દોરેલા લંબ સાથે આપાત કિરણે બનાવેલો કોણ એટલે કે આપાત કોણ એ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે। કયા કિસ્સામાં? નિયમિત પરાવર્તનના કિસ્સામાં જ આ વસ્તુ લાગુ પડશે। આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલો લંબ અને પરાવર્તન કિરણ બધા એક જ સમતલમાં હોય છે। એક સમતલની કલ્પના કરીએ તો આ એક સમતલ બનશે। આ જે સમતલ બન્યું આ લંબચોરસ વિચારો તો આ સમતલ
ની અંદર આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ તથા આપાત બિંદુ એ બધા એક જ સમતલમાં હોય છે. પરાવર્તનના બે નિયમો થયા. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે અને આ પરાવર્તનની અંદર વર્ણવેલા તમામ વસ્તુઓ એટલે કે આપાત કિરણ, અરીસાના આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તન કિરણ બધા એક જ સમતલની અંદર જોવા મળે છે. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ. સમતલ અરીસા વડે કઈ રીતનું પ્રતિબિંબ રચાય? રોજિંદા જીવનમાં આપણે જોઈએ છીએ, આપણે સમતલ અરીસાનો જ ઉપયોગ કરીએ છીએ. તો ઘણીવાર જોયું હશે કે આપણે જમણો હાથ ઊંચો કરીએ તો અરીસાની અંદર આપણો કઈ બાજુનો હાથ ઊંચો થતો હોય એવું જોવા મળે છે? ડાબી બાજુનો. એટલે કે એ સ્થાન દિશાનું પરિવર્તન થાય છે. એટલે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ હોય છે. સમતલ અરીસા પરથી દ્વારા જે રચાય છે તેને આપણે પડદા પર ઝીલી શકીએ નહીં. આગળના ધોરણમાં આપણે જોયું આભાસી પ્રતિબિંબ એટલે શું? જે પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી ન શકાય અને પ્રતિબિંબ રચાતું હોય તેવો ભાસ થતો હોય તો જ એને આભાસી પ્રતિબિંબ કહેવાય. એટલે આ પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ હોય છે. પ્રતિબિંબનું પરિમાણ, પરિમાણ એટલે કે માપ, વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. જોયું છે કોઈ વાર સમતલ અરીસામાં તમારી હાઈટ અથવા તો તમારી જાડાઈ વધારે ઓછી જોવા મળે? હા, ઘણા કિસ્સામાં જો અરીસો કમ્પ્લીટ સમતલ ના હોય તો જોવા મળશે. પરંતુ જો સમતલ અરીસો હોય તો એનું માપ, ઊંચાઈ અને જાડાઈ તે વસ્તુ જેટલી જ જોવા મળશે. વસ્તુ અરીસાથી જેટલા અંતરે હોય તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે. ધારો કે આ સમતલ અરીસો છે, અહીં વસ્તુ છે, તો આ જે અંતર છે એટલું જ અંતર એનાથી પ્રતિબિંબનું અંતર મળશે. એટલે આ ધારો કે 10 સેન્ટીમીટર છે તો આ અંતર પણ 10 સેન્ટીમીટર જ મળશે. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ, પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી છે. આપણે જોયું તે પ્રમાણે ડાબી જમણી બાજુઓ ઉલટાઈ ગયેલી જોવા મળશે. હવે આકૃતિમાં દર્શાવ્યું છે, આગળ જોયું તેમ સૌપ્રથમ પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળશે. ત્યારબાદ ઊંચાઈ, એના પરિમાણમાં કોઈ ફેરફાર થશે નહીં. મતલબ આ વ્યક્તિ છે એની જેટલી ઊંચાઈ છે તેટલી જ પ્રતિબિંબની ઊંચાઈ હશે અને એની જેટલી પહોળાઈ છે એટલે કે જાડાઈ છે એટલી જ એના પ્રતિબિંબની પહોળાઈ હશે. અરીસાથી વસ્તુનું અંતર અને અરીસાથી પ્રતિબિંબનું અંતર એ બે સમાન હશે. અને ચોથો મુદ્દો હતો પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય છે. એટલે ડાબી બાજુ જમણી બાજુ જોવા મળશે અને જમણી બાજુ એ ડાબી બાજુ જોવા મળશે. પાઠ્યપુસ્તકની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે, એક મોટી ચળકતી ચમચી લો, તમારો ચહેરો તેની વક્ર સપાટીમાં જોવાનો પ્રયત્ન કરો. શું તમને પ્રતિબિંબ મળે છે? તે નાનું છે કે મોટું? ચમચીને ધીરે ધીરે તમારા ચહેરાથી દૂર ખસેડતા જાઓ. પ્રતિબિંબનું અવલોકન કરો, તે કેવી રીતે બદલાય છે. આ પ્રવૃત્તિ નાનપણમાં ઘણાએ કરી હશે. ચમચીને ઉલટાવીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. હવે પ્રતિબિંબ કેવું દેખાય છે? તો ચમચી એટલે અરીસો એક પ્રકારના અરીસા તરીકે વર્તે છે. ચમચીની અંદરની બાજુ અંતર્ગોળ અરીસો અને ચમચીની પાછળની ઉપસેલી બાજુ એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે. એટલે આગળ કહ્યું છે તે પ્રમાણે ચળકતી ચમચીની વક્ર સપાટીને ગોળીય અરીસા તરીકે ગણી શકાય. સૌથી વધુ ઉપયોગમાં આવતા વક્ર અરીસા તરીકે ગોળીય અરીસા છે. આ પ્રકારના અરીસાઓની પરાવર્તક સપાટી કોઈ ગોળાના પૃષ્ઠનો એક ભાગ ગણી શકાય. નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે આ વિશે માહિતી મેળવીએ અને આ વસ્તુ સમજીશું કે પરાવર્તક સપાટી કોઈ ગોળાના પૃષ્ઠનો ભાગ ગણી શકાય એટલે શું. આવા અરીસાઓ કે જે પરાવર્તક પૃષ્ઠીય ગોળીઓ હોય છે તેને ગોળીય અરીસા કહે છે. ગોળીય અરીસાની વ્યાખ્યા આપેલી છે, એવા અરીસાઓ કે જેના પરાવર્તક પૃષ્ઠ ગોળીય હોય, પરાવર્તક સપાટીઓ ગોળીય હોય. સમતલ અરીસો એટલે આપણને સમતલ જોવા મળે, સમતલ અરીસો સમતલ જોવા મળે, પણ ગોળીય અરીસો એટલે શું કે આ રીતે વક્ર સપાટી હોય, જેની પરાવર્તક સપાટી વક્ર હોય તેને ગોળીય અરીસા કહે છે. એટલે હવે આપણે આગળ ગોળીય અરીસાઓ વિશે વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું. ગોળીય અરીસાઓ, જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોળીય અરીસો કહે છે. અહીં આકૃતિમાં દર્શાવ્યું છે એક પ્રમાણે ગોળો દર્શાવ્યો છે. એટલે અરીસાની પરાવર્તક સપાટી આ ગોળો છે એનો ભાગ હોય
તો વિચારો કે આ એક પરાવર્તક સપાટી, આટલું કટ કરી લઈએ આપણે, તો એને ગોલીય અરીસો કહીશું, જેની સપાટી અંદરની તરફ કે બહારની તરફ વક્ર હોઈ શકે. એવું નથી કે બહારની તરફની જ સપાટી વક્ર હોય, અંદરની સપાટી પણ વક્ર હોય. જેના બે પ્રકાર છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે આ પોલા ગોળાના પૃષ્ઠનો ભાગ કઈ રીતે? તો જે ગોલીય અરીસાઓ બનાવવામાં આવે છે એ ગોળામાંથી કાપીને, એટલે કે એને કટ કરીને બનાવવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકશો કે ગોળો હતો, એનો ગોળાનો કેટલો ભાગ? આટલો ભાગ કટ કરી લીધો એટલે આપણને એક અરીસો મળ્યો. હવે જો એની ચળકતી સપાટી આ બાજુ હોય તો એ બહિર્ગોળ અરીસો, અને જો અંદરની બાજુ ચળકતી સપાટી રાખવામાં આવે તો એ અંતર્ગોળ અરીસો કહીશું. આગળની સ્લાઇડમાં વિસ્તારથી માહિતી મેળવીએ. ગોળીય અરીસાના બે ભાગ કીધા. જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે, અને જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેને બહિર્ગોળ અરીસો કહે છે. આકૃતિમાં દર્શાવ્યું છે. હવે ચળકતી સપાટી સિવાયનો જે ભાગ છે એને આ રીતે રફ બનાવી દેવામાં આવે છે અને આકૃતિમાં આ રીતે દર્શાવાય છે. એટલે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અંતર્ગોળ અરીસાની અંદર જે રીતે શબ્દ સૂચવે છે તે રીતે અંદરની સપાટી ચળકતી હોય, અને બહિર્ગોળ અરીસાની અંદર બહારની વક્ર સપાટી છે એ ચળકતી હોય. ત્યારબાદ આગળ આ ફરીથી જોઈએ. અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી અંદરની બાજુ છે, એનો છાयांकित ભાગ બહારની બાજુ છે. આપણે આકૃતિની અંદર આ રીતે લીટીથી દર્શાવીશું, અને બહિર્ગોળ અરીસાની અંદર તે જ રીતે ચળકતી સપાટી બહારની બાજુ છે. હવે આ પ્રકરણની અંદર કેટલાક પદ જોઈશું, આપણે કેટલાક શબ્દો જોઈશું, એનો અર્થ શું થાય એ જોઈશું. સૌપ્રથમ છે ધ્રુવ. ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને ગોલીય અરીસાનો ધ્રુવ કહે છે. ધ્રુવ અરીસાની સપાટી પર હોય છે. આકૃતિ જોઈશું. આ એક આપણે અંતર્ગોળ અરીસો લીધો, એનો એક અક્ષ લીધો, અને આ જે બિંદુ દર્શાવ્યું છે એ ધ્રુવ કહીશું. એટલે કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને, આ જે પરાવર્તક સપાટી છે એનું કેન્દ્ર, એનું સેન્ટર એટલે ધ્રુવ, જે અરીસાની સપાટી ઉપર જ આવેલું હોય છે. મિત્રો આકૃતિની અંદર ફરીથી ક્લિયર કરી લેજો, ધ્રુવ કોને કહેવાય? ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના મધ્ય બિંદુને અરીસાનો ધ્રુવ કહે છે. ધ્રુવ અરીસાની સપાટી ઉપર જ હોય છે. આગળનું પદ જોઈશું. વક્રતા કેન્દ્ર. ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે. આપણે આગળ જોઈ ગયા ગોલીય અરીસો કઈ રીતે બનાવવામાં આવે. એક ગોળો હોય એને કટિંગ કરી અને એની બેમાંથી કોઈ એક સપાટીને ચળકતી કરવામાં આવે તો અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસો મળે છે. એટલે કે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે, એટલે કે આ અરીસો જે ગોળામાંથી બન્યો છે એ ગોળાનું કેન્દ્ર એટલે ગોલીય અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. તેને આપણે જનરલી C દ્વારા દર્શાવીશું. સેન્ટર એટલે કે C. વક્રતા કેન્દ્ર અરીસાની સપાટી પર હોતું નથી. આકૃતિમાં જોઈશું. આ એક અંતર્ગોળ અરીસો છે, એનો અક્ષ, અને આ P આપણે જોયો ધ્રુવ, અને ત્યારબાદ આ જે એક કલ્પના કરો કે જે ગોળામાંથી આ અરીસો કટ કરીને બનાવ્યો છે એ ગોળો, અને એ ગોળાનું કેન્દ્ર એટલે વક્રતા કેન્દ્ર C. ધ્યાન રાખજો, બે પદ જોયા. એક ધ્રુવ જે અરીસા ઉપર જ આવેલો છે, જ્યારે વક્રતા કેન્દ્ર જે અરીસા ઉપર આવેલો હોતો નથી. કલ્પના કરો આ બહિર્ગોળ અરીસો છે ને એની ચળકતી સપાટી આ છે બહારની બાજુ, તો એનું જે છે વક્રતા કેન્દ્ર ક્યાં મળશે? તેનું વક્રતા કેન્દ્ર આ જ રહેશે, કારણ કે એ આ જ ગોળાની અંદરથી બનેલો છે. એ કલ્પના કરવી હોય તો અહીંયા લઈ લો, આ બહિર્ગોળ અરીસો, આ એની રફ સપાટી છે, તો એ આ જ ગોળાનો બનેલો છે. તેથી આ જે ગોળાનું કેન્દ્ર છે એ જ આ અરીસાની વક્રતા કેન્દ્ર બનશે. વક્રતા કેન્દ્રને આપણે C દ્વારા દર્શાવીશું. આગળનું પદ વક્રતા ત્રિજ્યા. ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે તેની ત્રિજ્યાના કેન્દ્ર, એની ત્રિજ્યાને, આ એરર છે, તેની ત્રિજ્યાને ગોલીય અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે.
આકૃતિમાં જો એ પ્રમાણે ટૂંકમાં વક્રતા કેન્દ્ર જે સી મળ્યું આપણને, વક્રતા કેન્દ્ર સી, એનાથી આ જે સરકન્ફરન્સ છે એટલે કે આની જે ત્રિજ્યા છે એને વક્રતા ત્રિજ્યા આર કહે છે. એટલે ગોળાની ત્રિજ્યા એ જ વક્રતા ત્રિજ્યા, જે ગોળામાંથી લેન્સ બન્યો એ જ ગોળાની ત્રિજ્યા એટલે કે વક્રતા ત્રિજ્યા. દર્પણ મુખ એપરેચર, ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના વર્તુળાકાર ધારના વ્યાસને ગોલીય અરીસાનું દર્પણ મુખ કહે છે. આકૃતિની અંદર જોઈને સમજીશું. આ એક અંતર્ગોળ અરીસો છે. ફરીથી પોલ ધ્રુવ, વક્રતા કેન્દ્ર સી, વક્રતા ત્રિજ્યા આર, અને આ જે અત્યારે આપણે કટ કરીને જે ગોલીય અરીસો બનાવ્યો એની પરાવર્તક સપાટી, આખો ગોળો નહીં, ખાલી જે અરીસો બનાવ્યો તેની પરાવર્તક સપાટીના વર્તુળાકાર ધારના વ્યાસને ગોલીય અરીસાનું દર્પણમુખ કહે છે. એટલે આ જે ડિસ્ટન્સ થયું એને દર્પણમુખ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય અક્ષ, ગોલીય અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને ગોલીય અરીસાનો મુખ્ય અક્ષ કહે છે. પહેલી આકૃતિથી હું કહું છું કે અરીસાનો મુખ્ય અક્ષ છે. એ રેખા તમને મગજમાં આવી જ ગઈ હશે, તો એ આકૃતિમાં ફરીથી જોઈ લઈએ કે ગોલીય અરીસાનો ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને ગોલીય અરીસાનો ધ્રુવ કહે છે. એટલે આ જે છે એ ગોલીય અરીસાનો ધ્રુવ છે, મુખ્ય અક્ષ છે. ત્યારબાદ આગળનું પદ મુખ્ય કેન્દ્ર, અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો. યાદ રાખજો, મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષ એટલે શું? ધ્રુવ અને વક્રતા કેન્દ્રને જોડતી રેખા એટલે મુખ્ય અક્ષ. એટલે કે અંતર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. આકૃતિમાં જોઈશું, એક કિરણ આપાત થયું, ઘણા બધા કિરણો લઈ લીધા આપણે. એ કિરણો પરાવર્તન પામીને મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર એફ કહે છે. આકૃતિ પરથી ક્લિયર થઈ ગયું હશે. ત્યારબાદ જોઈશું મુખ્ય કેન્દ્ર, બહિર્ગોળ અરીસા પર આપાત. મુખ્ય કેન્દ્ર જોયું, અંતર્ગોળ અરીસાનું જોયું, બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અલગથી મળશે, એટલે આપણે અલગ પદ વિશે ડિસ્કસ કરીશું. બહિર્ગોળ અરીસા પર આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશના કિરણો. મિત્રો યાદ રાખજો, અંતર્ગોળ અરીસા પર જે કિરણો આપાત થાય છે તે પરાવર્તન આ રીતે પામે છે. બહિર્ગોળ અરીસાની અંદર આ રીતે પરાવર્તન પામશે નહીં. કઈ રીતે પામશે? ચલો જોઈએ. આ આપાત થતા મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા દ્વારા પરાવર્તન પામી મુખ્ય અક્ષ પરના જે બિંદુએથી આવતા હોય તેવો ભાસ થાય છે. એટલે બહિર્ગોળ અરીસાની અંદર આભાસી પ્રતિબિંબ મળશે, વાસ્તવિક પ્રતિબિંબ મળશે નહીં. એટલે જે બિંદુ પર ભેગા થાય એવો ભાસ થાય તે બિંદુને બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કહીશું. આકૃતિમાં જોઈએ, કિરણો આપાત થયા. હવે કિરણો પાછળ કયા બિંદુએ મળશે તેવો ભાસ થશે? તો પાછળ એફ બિંદુએ મળશે. એ જ જે છે એ બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર છે. કેન્દ્ર લંબાઈ, ગોલીય અરીસાના ધ્રુવ. મિત્રો એક વસ્તુ યાદ રાખજો, એફ અંતર્ગોળ અરીસાની અંદર ક્યાં મળે છે? જે બાજુથી આપણા કિરણો આપાત થાય ત્યાં જ મળે. બહિર્ગોળ અરીસામાં ક્યાં મળે? એની બીજી બાજુએ મળે. આ વસ્તુ ખૂબ જ અગત્યની છે અને ધ્યાન રાખજો. હવે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ શું છે? ગોલીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. એટલે કે ધ્રુવ પી કે જે અરીસાની સપાટી પર આવેલો છે અને એફ કે જ્યાં આપણને આપાત થયેલા કિરણો મળ્યા તે બંને વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહે છે. આગળનું પદ એક જોઈશું.